નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 રસાયણ વિજ્ઞાન ભાગ 1 એકમ 1 ઘન અવસ્થામાં 2 લેક્ચર આપણે પૂર્ણ કર્યા છે. પહેલા અને બીજા લેક્ચરમાં આપણે સ્ફટિક અને અસ્ફટિક તથા લેટાઇસ અને મોટિફ વિશેનો અભ્યાસ કર્યો છે. આજે આપણે જે સ્ફટિક લેટાઇસ છે, જાળી સ્વરૂપ સ્ફટિક લેટાઇસ, એમાં એકમ કોષ શું કહેવાય છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો ગઈ વખતે આપણે જે મુદ્દા ભણી ગયા એ લેટાઇસ અને મોટિફ વિશે ભણ્યા છીએ. ઓકે, અને આ વખતે જે મુદ્દા ભણવાના છે એમાં એકમ કોષ અને એકમ કોષના પ્રકારો વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે. એકમ કોષ એટલે શું? તો એકમ કોષ એટલે સ્ફટિકનો જે લેટાઇસ હોય છે, સ્ફટિક લેટાઇસ આપણે ભણી ગયા છીએ. સ્ફટિક લેટાઇસને આપણે અવકાશ લેટાઇસ અથવા તો ખાલી લેટાઇસ કહીએ છીએ અથવા લેટિસ કહીએ છીએ. તો એ જાળી સ્વરૂપ જે રચના હોય છે એને સ્ફટિક લેટિસ કહેવામાં આવે છે. એનો નાનામાં નાનો ભાગ છે જે રિપીટેટિવ હોય છે, એટલે કે જે જુદી જુદી દિશાઓમાં ત્રિપરિમાણીય રીતે ગોઠવાય છે અને પુનરાવર્તિત ગોઠવણી થતી હોય છે. દાખલા તરીકે એક જેવું ક્યુબ હોય, એના પાછળ બીજો ક્યુબ, એના પાછળ ત્રીજો ક્યુબ, અને એની પાસે પણ ક્યુબ ગોઠવાય છે. ત્યારે ત્રિપરિમાણીય પુનરાવર્તિત ગોઠવણી એક જ જેવા ક્યુબની થતી હોય છે. ત્યારે આવી ગોઠવણી જે છે એ એકમ કોષની રચના સ્ફટિકમાં કરતી હોય છે. એટલે કે એક જ જેવો પાર્ટ છે સ્ફટિકનો એ રિપીટ થતો હોય છે ત્રિપરિમાણીય રીતે, અને એનાથી આખી જે સ્ફટિકની રચના બનતી હોય છે. ઉદાહરણ વડે આને સમજી લઈએ તો અહીંયા NaClનો એકમ કોષ તમને આપેલો છે, જેમાં લાલ કલરના જે ગોળા છે નાના છે અને લીલા કલરના ગોળા છે એ મોટા છે, જે ઋણ આયન છે Cl માઇનસ, અને જે રેડ કલરના છે એ Na પ્લસ છે. તો તમે એમાં સ્પષ્ટ જોઈ શકો છો કે એકમ કોષની રચના આ જે છે આવી રીતે અહીંયા આખો એકમ કોષ તમને દર્શાવેલો છે, જેમાં એક જે છે Cl એની આજુબાજુ 6 Na પ્લસ ગોઠવાયેલા છે, અને એ જ રીતના એક Na પ્લસની આજુબાજુ પણ 6 Cl માઇનસ ગોઠવાયેલા હોય છે. આ ગોઠવણી જે છે એ ગીચ કણો છે, અને એની આ લેટાઇસ જાળી સ્વરૂપ રચના દર્શાવી છે, જેમાં એક એકમ કોષ દર્શાવેલો છે. કેટલો? એક જ એકમ કોષ. તો આવી રીતે આ જે એકમ કોષ છે એ રિપીટ થતો હોય છે. શું થાય છે? રિપીટ થાય છે, અને આખા સ્ફટિકની રચના કરવા માટે જવાબદાર બને છે. અહીં કેટલાક બીજા એકમ કોષો જે પદાર્થોના બને છે તમને અહીં દર્શાવેલા સીઝિયમ ક્લોરાઇડ છે, NaCl છે, અલગ અલગ પ્રકારની ગોઠવણી છે, એના વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે. અહીંયા ઝીંક બ્લેન્ડી છે, ZnS એનો એકમ કોષ છે, પછી CaF2 છે, TiO2 વગેરે. તો આ બધા એકમ કોષોના ઉદાહરણ છે. અહીંયા આખો સ્ફટિક નથી, આ ફક્ત એક એકમ કોષ દર્શાવેલો છે, કે એટલે કે અમુક ઘટક કણોની એવી ગોઠવણી હોય છે જે રિપીટેટિવ હોય છે, જેને જોડવાથી આપણને ચોક્કસ પ્રકારની રિપીટેટિવ રચના મળે છે. અને એ નાનામાં નાની રચના જે સ્ફટિકમાં રિપીટેટિવ હોય છે, એટલે સ્ફટિકના કેટલાક ગુણધર્મો જે છે એ આખા સ્ફટિકમાં જોવા જઈએ તો જે એક નાનો ભાગ પકડી લઈએ એકમ કોષનો, તો આપણને સમગ્ર સ્ફટિકની રચના, લાક્ષણિકતા, રાસાયણિક લાક્ષણિકતા, ભૌતિક લાક્ષણિકતા વિશેની માહિતી એ એકમ કોષમાંથી પ્રાપ્ત થઈ શકે છે. એકમ કોષ એટલે આપણે કેટલાક મુદ્દાઓની હવે ચર્ચા કરીએ. તો જેમ પહેલો મુદ્દો જે છે, જેમ પદાર્થના નાનામાં નાના કણ અથવા તો ભાગને પરમાણુ અથવા અણુ કહે છે. આપણે જાણીએ છીએ કે પદાર્થનો નાનામાં નાનો ભાગ છે એ નાનામાં નાનો ભાગ એને પરમાણુ કે અણુ કહેવામાં આવે છે પદાર્થ માટે. તેમ સ્ફટિકને જો અહીંયા વાત કરીએ તો સ્ફટિકમાં જે ખૂબ જ મોટો હોય છે ત્યારે એનો નાનામાં નાનો ભાગ છે એ એકમ કોષ છે. એટલે પદાર્થને જાણવું હોય તો પરમાણુ કે અણુની માહિતી મેળવવામાં આવે છે, જ્યારે સ્ફટિકને ઓળખવું હોય તો એનો નાનામાં નાનો કણ કયો છે એ એકમ કોષ કહેવાય છે. સ્ફટિકને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરે છે, એટલે કે ઓવરઓલ ડેફિનેશન, એની સમજ,
બધું જ આપણને એકમ કોષ દ્વારા પ્રાપ્ત થઈ જતું હોય છે. અને ત્રિપરિમાણીય દિશામાં એકબીજા સાથે ગોઠવાય અને સ્ફટિકમાં એટલે કે આગળ પાછળ ઉપર નીચે બધે વારંવાર રિપીટ થાય છે. એની ગોઠવણી કેવી હોય છે? રિપીટેટિવ અને રેગ્યુલર હોય છે. એટલે કે પુનરાવર્તિત નિયમિત ત્રિપરિમાણીય દિશામાં ગોઠવણી હોય છે. એટલે શું થાય છે કે બધી દિશામાં એક જેવા એકમ કોષો ગોઠવાય છે. એટલે એક એકમ કોષ જો લઈએ તો આપણને સમગ્ર સ્ફટિકની લાક્ષણિકતાઓ વિશેની માહિતી પ્રાપ્ત થઈ જતી હોય છે. એકમ કોષના આકાર 4 નંબરનો મુદ્દો છે. એકમ કોષના આકાર એવા હોય છે કે જેથી તેમની વચ્ચે જગ્યા છોડ્યા વગર આખો સ્ફટિક લેટિસ ભરી દે છે. આ મુદ્દો એવી રીતે સમજવામાં આવે છે મિત્રો કે તમે જે ડાઇસ છે, સાપ સીડી રમો છો એમાં ડાઇસ આવે છે. એ ડાઇસની ગોઠવણી એકબીજાની ગીચોગીચ કરેલી હોય ત્યારે એના વચ્ચે જગ્યા રહેતી નથી. એ ડાઇસનો જે ક્યુબ છે એક મૂકો, બીજો મૂકો, ત્રીજો મૂકો, એની પાછળ મૂકો, એની આગળ મૂકો, એની ઉપર અને નીચે બીજા ક્યુબ મૂકી દો તો એની વચ્ચેની જગ્યા હોતી નથી. એટલે કે એકમ કોષોની ગોઠવણી પણ એવી જ હોય છે. એક ક્યુબ જેવી એની રચના ધારી લેવી પડે છે અને એ ક્યુબ આગળ પાછળ ઉપર નીચે મૂકતા જાઓ એટલે આપણને આખો સ્ફટિક મળી જાય. પરંતુ એકમ કોષની વચ્ચે જગ્યા ક્યારેય રહેતી નથી. તમને લાગશે કે લેટાઇસની તો જાળી સ્વરૂપ રચના હોય, પરંતુ એ જાળી સ્વરૂપ રચનામાં બોક્સ ટાઈપની રચના બને છે. એક આખા ક્યુબ ટાઈપ, એક સમઘન જેવી આકૃતિ બનતી હોય છે. ક્યુબ એટલે સમઘન જેવી, અને આ સમઘનો એકબીજા સાથે જે ગીચોગીચ ગોઠવાયેલા હોય છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતના એકમ કોષની રચના સ્ફટિકમાંથી આપણે બહાર કાઢીને દેખાડીએ છીએ કે અહીંયા આ આખો એકમ કોષ છે, આખો સ્ફટિક છે. આખો સ્ફટિક છે ને એમાં આ ભાગ જે છે એ ખાલી એકમ કોષ તરીકે દર્શાવે છે. તમે આ એકમ કોષને અહીંયા દર્શાવેલો છે. જે લેટાઇસ પોઈન્ટ છે એ 4 ઉપર અને 4 નીચે, 4 ઉપર અને 4 નીચે એવી રીતે અહીંયા જોડાઈ અને આખો એકમ કોષ છે. તો આ એકમ કોષ જે છે એ રિપીટ થાય છે. તમે જોઈ શકો છો કે એની પાછળનો ભાગ જે છે, એની પાછળનો ભાગ, એની ઉપરનો ભાગ, એની આ પાસેનો ભાગ, એના જેવો જ એકમ કોષ એટલે કે એક ક્યુબ જેવી રચના રિપીટ થતી હોય એવું લાગે છે. એનાથી પાછળ પણ અહીંયા રિપીટ થાય છે. તમે જોઈ શકો છો એનાથી પાછળ પણ અહીંયા રિપીટ થતી હોય છે. તો આ જે પુનરાવર્તન છે એ સતત ત્રિપરિમાણીય દિશામાં જોવા મળે છે, જેના કારણે આખો સ્ફટિક બને છે. એકનો એક એકમ કોષ રિપીટ થતો હોય, પુનરાવર્તિત થતો હોય આપણને એવું લાગતું હોય છે. એકમ કોષની પસંદગી કેવી રીતના કરવામાં આવે છે દોસ્તો? તો અહીંયા એકમ કોષની પસંદગી એવી રીતે કરવામાં આવે છે કે જેથી એ જે એકમ કોષ છે એની બાજુઓ છે, જે લંબ બાજુઓ, આપણે એકમ કોષની લંબ બાજુ એટલે શું જો એને સમજવું હોય તો અહીંયા એક આકૃતિ આપેલી છે કે અહીંયા એકમ કોષ અહીંયા દર્શાવેલો છે. તમને અહીં એક એકમ કોષ દર્શાવેલો છે. આ પણ એકમ કોષ છે. આ દ્વિપરિમાણીય છે. આ કેવો છે? દ્વિપરિમાણીય છે. અને આ જે છે એ 3D છે. કેવો છે? 3D આકૃતિ આપેલી છે. તો અહીંયા બે રીતે, એક 2D માં અને એક 3D માં તમને સમજાવેલું છે કે એકમ કોષ કેવો દેખાય છે. તો અહીંયા 3D માં આપણે સમજીએ કે લંબ બાજુ એટલે શું કહેવાય, કારણ કે લંબ બાજુઓ ટૂંકામાં ટૂંકી હોય એવો એકમ કોષ પસંદ કરવામાં આવે. હવે આખા સ્ફટિકમાં જોઈએ તો એકમ કોષોની ગોઠવણી આમ તો નિયમિત અમુક જગ્યાએ હોઈ શકે નહીં, કારણ કે અમુક જગ્યાએ ક્ષતિ જોવા મળતી હોય છે, ખામી હોય છે. કોઈ પણ પદાર્થ હોય અથવા તો કોઈ પણ કુદરતમાં બનાવેલી વસ્તુ એમાં ખામી તો હોય જ છે, જેને આપણે ક્ષતિ કહીએ છીએ. અને એ ક્ષતિ વિશે આપણે આગળ ભણવાની છે, અભ્યાસ કરવાનો છે એનો. પરંતુ ક્ષતિ હોય એટલે કે એની ગોઠવણીમાં ક્યારેક ક્યારેક ખલેલ પહોંચે છે. ત્યારે આખા સ્ફટિકમાં મહદઅંશે જે જોવા મળે છે એકમ કોષ એક જેવા, એમાંય પણ જેની લંબ બાજુઓ ટૂંકામાં ટૂંકી હોય, એટલે અહીંયા ટૂંકામાં ટૂંકી આની આ જે બાજુ છે, આ બાજુ કહેવાય, એનું માપ કેવું હોવું જોઈએ? ટૂંકામાં ટૂંકું હોવું જોઈએ. આ એકમ કોષની રચનામાં આ જે બાજુઓ છે એનું માપ આપણને ટૂંકામાં ટૂંકું મળવું જોઈએ. ઓકે, તો જે એકમ કોષની બાજુ લંબ બાજુઓ છે અહીંયા પરપેન્ડિક્યુલર એકબીજાને લંબ હોય છે. દરેક બાજુ એકબીજાને લંબ હોય છે, આપણે જોઈ શકીએ છીએ. ઓકે,
અહીંયા લંબ એટલે શું કે એકબીજાને ટી આકાર બનાવતી હોય એવી, એક બાજુ જે છે એ આમ જતી હોય તો બીજી બાજુ આમ જાય છે, એટલે કે લંબ રીતે એનો આકાર બનતો, પરપેન્ડિક્યુલર બનતું હોય છે. તો એકમ કોષમાં આ રીતના એકબીજાને લંબ બાજુઓ જે છે એ ટૂંકામાં ટૂંકી હોવી જોઈએ, ત્યારે એ એકમ કોષ આખા સ્ફટિક માટે એવા એકમ કોષો જે છે એ સ્ફટિકની રચના માટે જવાબદાર ગણવામાં આવે છે. ઓકે, બીજો મુદ્દો સમજીએ આપણે કે ત્રિપરિમાણીય રીતે એકમ કોષમાં સ્થાનાંતરીય વિસ્થાપનથી સમગ્ર સ્ફટિકની રચના થાય છે. તો અહીં તમને આકૃતિ આપેલી છે, એમાં જ આપણે સમજી લઈએ. તો અહીં તમને દ્વિપરિમાણીય અને આ 3D આકૃતિ આપેલી છે, 3D. તો એમાં તમે જોઈ શકો છો કે અહીંયા એક એકમ કોષ અને એના જેવો બીજો એકમ કોષ અને એના જેવો ત્રીજો, ચોથો. તો આ એક પ્રકારનું એક જ જેવા એકમ કોષનું સ્થાનાંતર થતું હોય એ પ્રકારે જોવા મળે છે. આને કહેવાય સ્થાનાંતરીય વિસ્થાપન, કે એક એકમ કોષ બીજા એકમ કોષને સ્થાનાંતરિત કરતો હોય, એટલે કે એને રિપીટેટિવ ગોઠવણી કહેવાય શોર્ટમાં. એટલે કે પુનરાવર્તિત નિયમિત ગોઠવણી એક જ જેવા એકમ કોષની આખા સ્ફટિકમાં જોવા મળે છે, એને આપણે કહીએ છીએ સ્થાનાંતરીય વિસ્થાપન. અને એ પણ ત્રિપરિમાણમાં એટલે અહીંયા આ 2D છે, આ 2D આકૃતિ છે, તો અહીંયા 3Dમાં દર્શાવી છે કે 3Dમાં પણ અહીંયા રિપીટેટિવલી આગળ પાછળ ઉપર નીચે આપણને સ્ફટિક જોવા મળતો હોય છે, એ આપણે જોઈ શકીએ છીએ. એમ દ્વિપરિમાણમાં જે છે એ એકમ કોષ જ્યારે આપણે વિચારીએ છીએ કે આ ટાઈપનો એકમ કોષ જે છે હોય આ પ્રકારે જ્યારે એકમ કોષ વિચારવામાં આવે, એની બાજુઓ જે છે એ બાજુઓમાં વિચલન જોવા મળે છે. અને વિચલનને કારણે શું થાય છે કે વિચલનને કારણે સહેજ એનો આકાર જે છે એ થોડોક બદલાતો હોય છે. આમ તો સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એ ટાઈપના જ આકાર બનતા હોય છે, પણ એમાં એ ક્યારેક બાજુઓ એ અને બી ધારી લઈએ. આ એ અને બી, આવી રીતે એ અને બી 2 ડાયમેન્શનલમાં આપણે દ્વિપરિમાણમાં જોઈએ તો એવી રીતે ધારવી પડે. તો આ એ કહીએ અને આ બી કહીએ. તો એક જેવી હોય તો એ બરાબર બી થઈ જાય છે, તો એ અને એ થઈ જાય. તો આ રીતના જો આપણે વિચારીએ તો સહેજ જો આની વચ્ચેનો એંગલ જ્યારે બદલાતો હોય છે, આપણે એને એંગલને આલ્ફા ગેમા કહીશું. ઓકે, આ જે વચ્ચેનો એંગલ છે એ એંગલ બદલાઈ જાય ત્યારે એમાં એના આકારો જે છે એ રીતના બદલાતા હોય છે. એને આપણે અભ્યાસ અહીંયા કરી લઈએ કેટલા શક્ય આકારો છે. તો અહીંયા આકારો તમને શક્ય આકારો દર્શાવેલા છે. તો આ ટાઈપના આકારો જે છે મળતા હોય છે આપણને. એમાં ખાસ કરીને બે બાજુઓ સરખી હોય ત્યારે આપણને એ અને એ, ઓકે, ત્યારે સાઈડનો એંગલ મળી શકે છે. બે બાજુઓ જુદી જુદી હોય એ અને બી જુદી હોય ત્યારે આપણને 90નો એંગલ મળી શકે છે. બે બાજુ સરખી હોય, આ લંબચોરસ છે અને આ ચોરસ છે, ચોરસ ટાઈપનો, પણ સમાંતર બાજુ ચતુષ્કોણ જેવી જ આકૃતિ આપણને પ્રાપ્ત થાય છે. તો એ રીતના જ્યારે આપણે વિચારીએ કે આવી રીતે ચોરસ હોય ને એમાં થોડુંક વિચલન ઊભું થાય એટલે આકૃતિ એટલે કે સહેજ વળી જાય છે, તો એનાથી આપણને નવો આકાર પ્રાપ્ત થઈ જતો હોય છે. તો એ રીતના એના વિચલન થાય છે. સામાન્ય રીતે જે જોવા મળે છે ચોરસ કે લંબચોરસ, એની જે લાઈનો છે સહેજ ત્રાસી થઈ જાય એટલે એંગલ બદલાઈ જાય, અને ક્યાંક બાજુઓનું માપ બદલાય એટલે આ એંગલ બદલાતા હોય છે. તો એંગલ બદલાવાથી અને વચ્ચે એક ગોળો હોય, વચ્ચે એક ગોળો આવી જાય છે. અહીંયા આ આકૃતિમાં વચ્ચે એક ગોળો છે, ત્યારે 4 ગોળાઓ તો ખરી પણ વચ્ચે પણ એક ગોળો આવતો હોય છે. એમાં શું થાય કે પહેલી થપ્પી ગોઠવાય એના પાછળ જે છે બીજી થપ્પી ક્યાંક એવી રીતે ગોઠવાય છે કે 4 ગોળાઓની વચ્ચે આવી જાય છે, 4 ગોળાઓની વચ્ચે એક ગોળો આવી જાય છે. ત્યારે એ પણ આપણે ગોળાને દેખી શકીએ છીએ. બાકીના અહીંયા કોઈ ગોળા વગરની આકૃતિઓ દર્શાવેલી છે, એ સિમ્પલ સાદા ઘનમાં જોવા મળે છે. જ્યારે અહીંયા આ જે છે એ કેન્દ્રિત એકમ કોષમાં જોવા મળતી આકૃતિ, જેનો અભ્યાસ આપણે હવે કરવાનો છે. 2Dમાં આ રીતના સમજી શકાય છે કે શક્ય એના વિચલનો એ બાજુઓ એ અને બી હોઈ શકે, અથવા તો એ સરખી હોય, અથવા તો એ બે બાજુઓ જોડાય ત્યારે એંગલ કેવો બને છે એ એંગલના આધારે નક્કી થતો હોય છે કે એનો આકાર કયા પ્રકારનો છે.
ત્રિપરિમાણમાં જોઈએ તો ત્રિપરિમાણમાં જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો ત્રિપરિમાણમાં એક એકમ કોષ અહીંયા દર્શાવેલો છે, બરાબર, એક ક્યુબ જેવા આકારનો એકમ કોષ. તો આ એના અક્ષો છે 3D જે કહેવાય એક્સ વાય અને ઝેડ, અને આ એના પ્રાચલો છે. એ પ્રાચલો અહીંયા ABC એની બાજુઓ છે, ABC જે છે એ એની ધારો કહેવાય. સોરી, ધાર એટલે આપણે રેખાખંડ ટાઈપથી ગણીએ છીએ કે આ A બાજુ છે, આ B બાજુ છે અને આ C બાજુ, એને આપણે આ બધી કિનારીઓ છે. ઓકે, એ કિનારી જે છે એ ટાઈપથી ગણી લઈએ. તો એના વચ્ચેના જે ખૂણા છે એ ખૂણા વિશેનો અભ્યાસ આપણે કરવાનો થાય છે. તો અહીંયા દેખી શકો છો કે ABC જે છે એ 3 ધારો છે. ABC 3 ધારો છે અને આલ્ફા, બીટા અને ગેમા. આલ્ફા એ BC વચ્ચેનો ખૂણો છે, બીટા એ AC વચ્ચેનો ખૂણો અને ગેમા એ AB વચ્ચેનો ખૂણો. આ રીતના ABC, આલ્ફા, બીટા અને ગેમા, ABC, આલ્ફા, બીટા અને ગેમા, આવી રીતે તમારે અહીં જે બાજુ ધાર કહેવાય, જે ધાર અને ખૂણાઓ આલ્ફા, બીટા અને ગેમા, ધાર જે છે એ આ ધારો છે બધી આપણે જાણીએ છીએ. કુલ જે છે એ તમારે ઉપર 4, નીચે 4, આજુબાજુ જે છે એ પણ 4 ગણવાની, એટલે કુલ 12 ધારો હોય છે સમઘનમાં. એ પણ આપણે જાણવું પડે. તો આ એના 3Dમાં પ્રાચલો છે, જે ક્યુબ જેવી આકૃતિ જે 3Dમાં આપેલી હોય ત્યારે આપણને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે, તો એમાં વિચલન શક્ય હોય છે. એના આ આલ્ફા, બીટા, ગેમા જે છે એ BC વચ્ચેનો ખૂણો, જે આલ્ફા જે AB વચ્ચેનો ખૂણો જે છે, AB વચ્ચેનો ખૂણો એ ગેમા કહેવાય છે અને AC વચ્ચેનો ખૂણો એ બીટા કહેવાય છે. તો આ રીતના જે ખૂણાના માપો છે આલ્ફા, બીટા અને ગેમા પરથી, અને બાજુઓ જે છે એ બાજુઓના માપ સરખા છે કે નહીં એના માપ પરથી પણ આપણને શક્ય વિચલનો જોવા મળતા હોય છે. એટલે કે એક એકમ કોષ હોય એમાં એની બાજુઓનું માપ અને ખૂણાઓનું માપ વડે આપણને વિચલનની માહિતી મળે છે, અને એના આધારે અલગ અલગ પ્રકારના એકમ કોષો આપણને પ્રાપ્ત થઈ શકે છે. તો ત્રિપરિમાણમાં આ રીતના એકમ કોષોમાં વિચલન જે છે એ શક્ય બને છે ખૂણા અને ધારોને લઈને. તો એના આધારે અહીંયા કેટલાક જે છે પ્રકારો પણ પડ્યા છે. એમાં આપણે ગોળાઓની ગોઠવણી જે છે એ ખાસ જોવાની છે. ગોળાઓની ગોઠવણી અને આદિમ જે કોષ છે, આદિમ કોષમાં આપણે જે છે એંગલ અને ધારોના માપ ખાસ જોવાના હોય છે. અહીંયા 2 પ્રકારે એકમ કોષના પ્રકાર પડે છે. એ આદિમ કોષ અને બી કેન્દ્રિત કોષ. અને કેન્દ્રિતમાં પણ બીજા 3 પ્રકારો પડે છે: અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંતઃકેન્દ્રિત. અંત એટલે અલગ છે અને અંત એટલે અલગ છે. અંત એટલે છેડાના અને અંત એટલે અંદર, ગર્ભમાં અથવા તો કેન્દ્રમાં, એ રીતના સમજવાનું છે. તો આ બંને પ્રકારો વિશે આપણે એની વ્યાખ્યા અને ઉદાહરણ સહિત એની સમજૂતી લઈએ. તો અહીંયા તમને સમજૂતી લેતા પહેલા મહદઅંશે જે એકમ કોષો છે એ આવા જ આકારો ધરાવતા હોય ત્યારે એના ભાગો કયા છે એના વિશેની માહિતી પ્રાપ્ત કરવી પડે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે સામાન્ય રીતે એકમ કોષ એક ક્યુબ આકૃતિ ધરાવતા હોય છે, સમઘન જેવી. પછી એમાં ક્યાંક ગોળાઓની ગોઠવણી બદલાય એટલે ગોળાઓ દર્શાવવા પડે છે, પણ ક્યુબ તો હશે જ. મહદઅંશે બધા જ ક્યુબ આકાર ધરાવતા હોય છે. ત્યારે અહીંયા ક્યુબ માટે જે અહીંયા તમને દેખાય છે કે કોર્નર એટલે ખૂણો ક્યાં છે, એજીસ અને ફેસ, એની અહીંયા તમને માહિતી દર્શાવી છે. તો ખાસ કરીને અહીંયા ફેસ એટલે બાજુ, આ જે છે એ ફેસ કહેવાય છે. અહીંયા તમને આપેલું છે કે ફેસ કયા છે. તો કુલ 6 ફેસ હોય છે, એટલે કે 6 ફલક કહેવાય, એને ફલક કહેવાય. ઓકે, તો એને આપણે ફલક કહીશું. એજીસ 12 એટલે કે 12 ધારો હોય છે. આ બધી ધારો છે જે આપણે જોઈ શકીએ છીએ. આને આપણે જરા આગળ જઈએ અને વિડીયોમાં સમજીએ તો વધારે સમજ પડશે તમને. તમે અહીં આ જોજો કે અહીં ક્યુબમાં ફેસીસ આપેલા છે. આ લપઝપ થાય છે અહીંયા વ્હાઈટ કલરમાં, એ ફેસીસ છે. પછી કોર્નર જે લાલ કલરના અહીંયા દર્શાવશે એ કોર્નર છે.
કોર્નર છે એ કોર્નર કુલ 8 કોર્નર તમને અહીંયા દર્શાવે છે લાલ કલરના, અને અહીંયા જે લીલા કલરના છે એજીસ એટલે ધારો, કુલ 12 ધારો અહીંયા આપણને પડે છે, બરાબર. એ રીતના તમારે એને સમજવાનું છે. ઓકે, તો આ રીતના અહીંયા આવા એકમ કોષોના આકારો હશે. એમાં આદિમ એકમ કોષ કોને કહેવામાં આવે છે એની વાત કરીએ તો એવો એકમ કોષ છે જેમાં ઘટક કણોની ગોઠવણી માત્ર અને માત્ર ખૂણા પર જ હોય છે. ઘટક કણો ખૂણાના સ્થાનો પર જ હાજર હોય છે. એને આપણે કહીએ છીએ આદિમ કોષ, આદિમ એકમ કોષ, જેને પ્રિમિટિવ યુનિટ કહીએ છીએ, પ્રિમિટિવ સેલ કહેવામાં આવે છે, એટલે કે મૂળભૂત એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આકૃતિ તમને આપેલી છે કે અહીંયા જે ક્યુબ છે એ ક્યુબના માત્ર ખૂણાઓ પર જ જે લેટાઈસ રચના આપેલી છે એમાં એકમ કોષ, અને આ જે છે ગીચ ગોઠવણી છે જેમાં ગોળાઓ એકદમ ગીચ ગોઠવાયેલા છે, તો એની આ લેટાઈસ આકૃતિ છે. અને એમાંથી પછી એક પ્રતિ એકમ કોષમાં કેટલો ભાગ છે ગોળાનો, કારણ કે ગોળાઓ એકબીજાને ગીચ ગોઠવાય ત્યારે એમાં ગીચ ગોળાઓમાં ગોળ આકાર રહેતો નથી. એક એકમ કોષમાં પછી ગોળાનો ભાગ કપાય છે, તો આ કપાયેલો ભાગ છે એને આપણે પ્રતિ એકમ કોષ કેટલા પરમાણુ સંકળાયેલા છે એની માહિતી આપણે આ આકૃતિ પરથી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ અહીંયા આ જે અહીંયા ઘન આપેલો છે સમઘન, તો તમે એમાં જોઈ શકો છો કે ખૂણાઓ પર જ લીલા કલરના ગોળાઓ ગોઠવાય છે, તો એને આપણે કહીશું આદિમ. હવે એમાં પણ વિચલન જોવા મળે છે ને એવું સાબિત થયું છે કે વિચલનથી ખાલી બધા જ જે વિચલન છે એમાં મુખ્યત્વે જે આદિમ કોષો પ્રાપ્ત થયા છે એ કુલ 7 આદિમ કોષો છે. કુલ 7 પ્રકારની સ્ફટિક પ્રણાલીઓ છે, એમાંથી પછી બીજી સ્ફટિક પ્રણાલીઓ ઉદ્ભવી છે, એટલે કે એકમ કોષો બીજા ઉદ્ભવ્યા છે એમ. તો અહીંયા આ જે છે એ આપણે ક્યુબિક, પહેલું જે છે અહીંયા ક્યુબિક છે. આ બધું જ જે ડિફરન્સ આવે છે 7 કઈ રીતના એ આદિમ કોષો બન્યા, તો ખાસ કરીને એમાં બાજુઓ જે છે ક્યુબ અને એના પરથી ટેટ્રાગોનલ, પછી ઓર્થોરોમ્બિક છે, ઓર્થોરોમ્બિક, હેક્સાગોનલ, અને ત્યારબાદ જે છે એ આપણને આપેલા જે છે એ રોમ્બોહાઇડ્રલ, મોનોક્લેનિક અને ટ્રાયક્લેનિક. આ બધા જે નામો છે એ સાથે સાથ મૂળભૂત આદિમ કોષો કહેવાય છે, બરાબર. જે એક શક્ય વિચલન નથી, અને આમાંથી બીજી શક્ય વિચલનો થવાથી બીજી પણ આપણને લેટાઈસ જોવા મળતી, સોરી એકમ કોષો જોવા મળતા હોય છે. અને એ બ્રેવિસે કુલ 14 જેટલી રચનાઓ દર્શાવી છે. આની માહિતી કંઈ વધારે યાદ રાખવા નથી, ખાલી તમારે આ સમજવા પૂરતું છે. ઓકે, એટલું કંઈ ડિટેલમાં 7 પ્રકારના એકમ કોષો છે એના વિશેની કંઈ માહિતી પરીક્ષામાં લગભગ પૂછાતી નથી. અહીંયા તમને જે 14 શક્ય વિચલન છે એમાંથી 14 બ્રેવિસ લેટાઈસ તમને દર્શાવી છે. એમાંથી આ ઉપરની જે દર્શાવેલી છે એ ક્યુબ માટેની જે છે, અહીંયા ટેટ્રાગોનલ માટેની છે, અહીંયા ઓર્થોરોમ્બિક માટેની રચના છે, આ રોમ્બોહાઇડ્રલ છે, અને આ મોનોક્લેનિક માટે છે. તો એ રીતના શક્ય વિચલનો થાય તો એની એકથી વધુ આકૃતિઓ મળે છે, તો આપણે એ રીતના એને સમજીશું. બાકી અહીંયા પરીક્ષા માટે આ બ્રેવિસ લેટાઈસના જે 14 પ્રકારો જે છે, જે બ્રેવિસ નામના વૈજ્ઞાનિકે આપેલા છે, તો એમાં કંઈ વધારે અહીંયા સમજવાનું નથી. ખાલી આકૃતિ જોઈ અને આપણે એટલું સમજવાનું છે કે આ રીતના આકૃતિઓ હોય છે, બાકી પરીક્ષામાં આનું કોઈ મહત્વ છે નહીં. ઓકે, અને આ જે કોષ્ટક જે છે એમાં આ કોષ્ટકમાં ખાલી તમને એ 7 ગણોની નામ આપેલા છે. અહીંયા તમારી પુસ્તકમાં આપેલા છે 7 ગણ જે છે એના નામ આપેલા છે, ને એમાં શક્ય વિચલન એટલે કે એનું વિચલન એંગલ અને એટલે ખૂણા અને બાજુ જે ધારો છે એમાં એના માપમાં જે કહેવાય કે વિચલન ઊભું થાય છે. અને એ રીતના આદિમ ઉપરાંત કયા કયા એકમ કોષો મળે છે, તો અંતઃ કેન્દ્રિત મળશે, ફલક કેન્દ્રિત મળશે. આમાં શું થાય મિત્રો કે ગોળાની ગોઠવણી એક થપ્પી એવી ગોઠવાય, બીજી જે આગળ પાછળ ગોઠવવાની થપ્પી છે એ ગોળાની ગોઠવણી અલગ અલગ રીતે થતી હોય છે, અને એટલા માટે આવું વિચલન જોવા મળતું હોય છે. એમાં તમે એક્ઝામ્પલ પણ યાદ રાખી શકો છો. 1 માર્ક્સમાં આ જે કોઠો જે છે એમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે, એ તમારે ધ્યાનમાં લેવાનું છે. તો અહીંયા તમે ખાસ કરીને 7 પ્રકારના આદિમ એકમ કોષો હોય છે, અને એમાંથી આ ઉદાહરણો જે છે એ ઉદાહરણો ખાસ તમારે ધ્યાનમાં રાખવાના, તો 1 માર્ક્સમાં તમને એ પ્રશ્ન પૂછાઈ શકે. એંગલ
અને જે બાજુઓ છે એના એક સરખી હોય કે ન હોય એ ખાલી માહિતી માટે જ છે, એના વિશેનો કોઈ પ્રશ્ન પૂછાતો નથી. ખાલી તમારે 7 જે એકમ કોષોના નામ અને એના પરથી અહીંયા ઉદાહરણો જે આપેલા છે એ ઉદાહરણો તમારે યાદ ખાસ રાખવાના બને છે. એમ તે કોષ્ટકમાં તમને આપેલા છે. અહીંયા કંઈ માહિતી છે એટલે આપણે આગળ વધારે ચર્ચા નથી કરતા. બીજા મુદ્દા પર જઈએ. બી, જે પહેલો હતો આદિમ એકમ કોષ અને બીજો જે છે એ કેન્દ્રિત એકમ કોષ. કેન્દ્રિતમાં શું માહિતી છે? તો કેન્દ્રિતમાં એવું હોય છે કે એવો આ એકમ કોષમાં જે ખૂણાઓ પર તો ગોઠવણી થયેલી હોય છે ગોળાઓની, ખૂણાઓ પર તો હોય છે, ઉપરાંત એના જે અન્ય સ્થાનો છે એના પર પણ ગોળાઓની ગોઠવણી થયેલી હોય છે. કેન્દ્રિત એટલે એ જે બધા ભાગો છે ખૂણાઓ સિવાયના એના કેન્દ્રમાં ગોઠવણી થયેલી હોય છે. હવે એના જે પાર્ટ છે એ પાર્ટ્સ આપણે અગાઉ ભણી ગયા કે જે ક્યુબ હોય એના કેટલા પાર્ટ છે? તો કોર્નર છે, પછી કોર્નર એટલે ખૂણાઓ છે, પછી ફેસ છે એટલે ફલક છે. તો ફલક એ ખૂણા સિવાયનો ભાગ થાય અને એજીસ કિનારીઓ પણ ખૂણા સિવાયનો ભાગ થાય. અથવા એકમ કોષ એ ક્યુબ છે એના અંદર સેન્ટરમાં જઈએ તો સેન્ટર પણ એ ખૂણા સિવાયનો ભાગ થાય. તો આ જે છે સેન્ટર, કેન્દ્ર, ફલક અથવા તો ધાર, એના પર જો ગોળાની ગોઠવણી થાય છે ખૂણાઓ ઉપરાંત, ખૂણા પર તો થાય જ છે પણ ખૂણા ઉપરાંત થાય ત્યારે એને કેન્દ્રિત એકમ કોષ કહેવામાં. અને એ કેન્દ્રમાં જ થાય, ધારની કેન્દ્રમાં, ફલકની કેન્દ્રમાં અથવા તો આખા ક્યુબની કેન્દ્રમાં થતી હોય છે. હવે એના પ્રકારોમાં જઈએ કે કઈ કઈ રીતના કેન્દ્રોમાં ગોઠવણી થાય છે એ પરથી એના પ્રકારો પડે છે. તો અંતઃકેન્દ્રિત જે છે, કેન્દ્રિતમાં અંતઃકેન્દ્રિત કોને કહેવાય? તો આ કેન્દ્રિત એકમ કોષ એવો કે એ કેન્દ્રિત એકમ કોષ એ રીતના ઓળખાય છે કે એમાં આખા ક્યુબની અંતઃકેન્દ્રમાં, આખા ક્યુબના કેન્દ્રમાં છે, આખો જે સમઘન લઈએ અને એના સેન્ટરમાં આપણને ગોઠવણી જોવા મળતી હોય છે. આને જરા આપણે ફિગર વડે સમજી લઈએ કે આ રીતના અહીંયા ગોઠવણી આપેલી છે તમને. દેખો આ જે છે આ લેટાઈસ રચના છે, અહીંયા આ લેટાઈસ રચના છે. તો એમાં પણ લાલ કલરનો બિંદુ તમે જોઈ શકો છો, એ એક ગોળો એના મધ્યમાં ગોઠવાઈ ગયો. બાકી કાળા કલરના જે છે એ ગોળાઓ, કાળા કલરના ગોળાઓ જે છે એ ખૂણાઓ ઉપર ગોઠવાયેલા છે. તો અહીંયા ખૂણાઓ ઉપરાંત લાલ કલરનો જે ગોળો છે એ મધ્યમાં ગોઠવાયેલો છે. એ સમજાવે છે કે એ સમઘનના કેન્દ્રમાં છે, એટલે એને બોડી સેન્ટર્ડ કેવું કહેવાય છે? અંતઃકેન્દ્રિત એકમ કોષ. અંતઃ એટલે અંદર, ઘનના અંદરના મધ્યમાં એક ગોળો છુપાયેલો છે, એમ કે ગોઠવાયેલો છે. તો અહીંયા લાલ કલરે આ જે છે ગીચ ગોઠવણીમાં પણ તમે દેખી શકો છો, ગોળાઓની ગોઠવણીમાં જે રેડ કલરનો ગોળો છે એ મધ્યમાં ગોઠવાયેલો છે. તો આને આપણે શું કહીશું? અંતઃકેન્દ્રિત. ખૂણાઓ પર તો છે જ ગોળો, પરંતુ મધ્યમાં પણ એ ઘનના મધ્યમાં પણ એક ગોળો આવતો હોય છે. તો આવા જે છે એના ઉદાહરણો જોઈએ કે એકમ કોષ આવા હોય એના ઉદાહરણો ખાસ કરીને જે ધાતુઓ પ્રકારના પદાર્થો છે આવર્ત કોષ્ટકમાં, એમાં કયા કયા પ્રકારના પરમાણુઓ આવી સ્ફટિક રચના ધરાવે છે. તો અહીંયા આપેલું છે FeVnB, ક્રોમિયમ, આયર્ન છે, વેનેડિયમ છે, નાયોબિયમ છે અને ક્રોમિયમ છે. આ પ્રકારની બોડી સેન્ટર્ડ અથવા તો અંતઃકેન્દ્રિત એકમ કોષ રચના ધરાવતા હોય છે. ફલક કેન્દ્રિત એકમ કોષ. ફલક કેન્દ્રિત એટલે ફલક. ફલક એટલે મિત્રો આપણને ખબર છે કે કુલ 6 ફલકો હોય છે. સમઘનને કુલ 6 ફલકો હોય છે. અહીંયા તમને દર્શાવેલું છે કે ફલક ખૂણાઓ ઉપરાંત ફલકના કેન્દ્રમાં પણ એક એક ગોળો ગોઠવાયેલો હોય છે. તો એ પણ આપણે સમજી લઈએ કે કઈ રીતના એની ગોઠવણી થયેલી હોય છે. તો અહીંયા આકૃતિમાં તમને લેટાઈસ દર્શાવેલી છે, એમાં લાલ કલરના ગોળાઓ છે એ દરેક બાજુ ઉપર દર્શાવેલા છે. અહીંયા પણ દેખી શકો છો કે આ જે છે એક ફલક છે જેમાં બ્લેક કલરના ગોળા છે અને એની વચ્ચે બ્લેક કલરના ગોળાઓ ખૂણા પર છે અને એની વચ્ચે આ રેડ ગોળો આવી ગયો છે. તો 4 ગોળાઓની વચ્ચે દરેક બાજુ 4 ખૂણાઓ પર 4 ગોળાઓ છે, એની વચ્ચે એક એટલે કે ફલક. અહીંયા ફ્રન્ટ સાઈડમાં પણ આ જે છે એ ફલક છે અને એની મધ્યમાં આ રેડ ગોળો આવી ગયો છે. તો એના વડે આપણે સમજી શકીએ છીએ કે અહીંયા ફલક એટલે શું? તો ફલક એટલે કે 6 બાજુઓ છે, 6 ફલકો છે, 6 ફલકો ઉપર 6 ફેસ છે.
छ फेस છે. ઓકે, તો छ फेस ઉપર छ મધ્યમાં બીજા छ ગોળાઓ ગોઠવાતા હોય છે. આના ઉદાહરણો છે એફસીસી, જેને શોર્ટમાં કહીશું આપણે ફેસ સેન્ટર્ડ એટલે એફસીસી પ્રકારની રચના. અંતઃકેન્દ્રિતને આપણે શોર્ટમાં બીસીસી કહીએ છીએ, બોડી સેન્ટર્ડ ક્લોઝ પેક એટલે બીસીસી. આને આપણે ફેસ સેન્ટર્ડ ફલક કેન્દ્રિતને આપણે એફસીસી કહીશું, ફેસ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક સ્ટ્રક્ચર જે. ઓકે, તો અહીંયા તમે કઈ કઈ મેટલ્સ આ પ્રકારની સ્ફટિક રચના ધરાવે છે, એકમ કોષ રચના ધરાવે છે. એલ્યુમિનિયમ, નિકલ, સિલ્વર, કોપર એન્ડ ગોલ્ડ આ પ્રકારે રચના ધરાવતા હોય છે. અંત નહીં પરંતુ અંત કેન્દ્રિત. અંત કેન્દ્રિત એટલે એન્ડ સેન્ટર્ડ કહેવાય. એન્ડ એટલે કે તમારે સમજવાનું છે વ્યાખ્યા પરથી, છેડા પરના ફલકો, સામેના ફલકો એવું કહેવાનું. ઘટક કણો જે ખૂણા પર ગોઠવાયેલા હોય છે, 8 ખૂણા પર, એ ઉપરાંત એક ઘટક કણ એકબીજાથી વિરુદ્ધ એવા બે ફલકોના કેન્દ્ર, એક ઘટક કણ એવા ફલકો પર ગોઠવાયેલા હોય છે, એક ઘટક કણ એકબીજાથી વિરુદ્ધ એવા બે ફલકોના કેન્દ્ર પર હાજર હોય છે. અહીંયા એક લખીશું, એક એટલે કે એક ફલક ઉપર એક અને બીજા ફલક ઉપર બીજો, એમ એક. ઓકે, અહીંયા આ જે છે એમાં અહીંયા ઉમેરીશું એક. તો આવી રીતે એક ઘટક કણ જે છે એ સામેના ફલક ઉપર ગોઠવાય છે. બધા ફલકો ઉપર નહીં, પરંતુ બે વિરોધી ફલક સામેના ફલકો પર ગોઠવાય, એટલે બે છેડાના ફલકો ઉપર જ ગોઠવાતા હોય છે. તો આપણે એની આકૃતિ પરથી સમજી લઈએ. તો અહીંયા પીળા કલરના જે ગોળા છે, એ પીળા કલરના ગોળા તમે દેખી શકો છો કે સામેના જે ફલકો છે એના પર ગોઠવાયેલા છે. 8 ખૂણાઓ પર તો લાલ કલરના ગોઠવાય જ, પરંતુ જે એન્ડ કહેવાય, છેડાઓ બે સામેના, એને એન્ડ કહેવાય. એટલે આપણે એને એન્ડ સેન્ટર્ડ કહીશું. એને આપણે અંત કેન્દ્રિત, અંત એટલે કે બે છેડા, અંતમાં બે જે ફેસ છે, બે જે ફલકો છે એના પર ગોઠવાય. અહીંયા કોઈ નથી. અહીંયા આપણને ફલક જે એમાં કોઈ ગોળો ગોઠવાતો નથી, કે અહીંયા પણ દેખાતો નથી, કે આ ફલક પર પણ દેખાતો નથી. એ આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો, આ રીતના આપણે 3 એકમ કોષની માહિતી જોઈ ગયા છીએ. હવે આપણે એની 3D જે એનિમેશન થોડું સમજી લઈએ કે 3 એકમ કોષો એકચ્યુઅલી 3Dમાં આપણને કઈ રીતના જોવા મળશે. તો અહીંયા 3Dમાં તમને આકૃતિ આપેલી છે અને એ 3Dમાં આકૃતિ સમજી લઈએ. આ જે છે એ આપણે કીધું હતું કે આદિમ એકમ કોષ છે. અહીંયા આદિમ એકમ કોષમાં એ લેટાઈસ રચના છે, જાળી સ્વરૂપ રચના એક એકમ કોષની, જેમાં 8 ખૂણાઓ પર ગોળાઓની ગોઠવણી તમે જોઈ શકો છો. 8 ખૂણાઓ પર અહીંયા ગોઠવણી જોઈ શકાય છે. ઓકે, તો એ રીતના તમારે 8 ખૂણાઓ પર અહીંયા ગોઠવણી હોય છે, ત્યારે એને આપણે આદિમ કોષ. બીજા કોઈ ભાગ ઉપર ગોળાઓની ગોઠવણી નથી. ઓકે, હવે આ જે છે એની ગીજ ગોઠવણી આપણે જોઈ લઈએ કે ગીજ ગોઠવણી કઈ રીતના થયેલી હોય છે. તો અહીંયા આ રીતના ગોળાઓની ગીજ ગોઠવણી હોય છે. આદિમ એકમ કોષમાં માત્ર ખૂણાઓ પર જે ગોળા, અહીંયા લેટાઈસ નથી, પરંતુ આ જે છે ગીજ ગોઠવણી કહેવાય, જેમાં અહીંયા જે મોટિફ કહેતા હતા એ મોટિફ એટલે ઘટક કણોની ગોઠવણી અહીંયા જોવા મળતી હોય છે. ઓકે, અહીંયા બોડી સેન્ટર્ડ એટલે કે અંતઃ કેન્દ્રિત એકમ કોષની લેટાઈસ, સ્ફટિક લેટાઈસ રચના એક એકમ કોષની આપેલી છે. અહીંયા મધ્યમાં એક ગોળો તમે અહીંયા જોઈ શકો છો કે મધ્યમાં સેન્ટરમાં એક ગોળો આપેલો છે. સેન્ટરમાં એક ગોળો અહીંયા આપેલો છે. આ સેન્ટરમાં એક ગોળાની રચના છે અને આ 8 ખૂણાઓ પર તો ઠીક, 8 ખૂણાઓ પર તો રચના છે જ, એ તમે જોઈ શકો છો. તો આવી રીતે અહીંયા બોડી સેન્ટર્ડ બીસીસીની અથવા તો અંતઃ કેન્દ્રિત એકમ કોષની રચના આપણે 3Dમાં અહીંયા નિહાળી શકીએ છીએ. હવે એની ગીજ ગોઠવણી જોઈએ કે બીસીસી પ્રકારની રચના, એમાં ગોળાઓ ગીજ કેવી રીતના ગોઠવાયેલા હોય છે. તો આ રીતના એની ગીજ ગોઠવણી જે છે એ થયેલી હોય છે, જેમાં એક વચ્ચે ગોળો છે. ઓકે, એક વચ્ચે છે અને આ જે છે એ 8 ઉપર 4, આ ગોળા ઉપર 4ના અને આ નીચેના 4,
અહીંયાથી આ નીચેના ચાર છે ને આ ઉપરના ચાર છે, તો વચ્ચે એક ગોળો આપણને આપેલો છે, તો વચ્ચે એક ગોળો આપેલો છે એ અહીંયા કેન્દ્રમાં ગોળો ગણવાનો, અહીંયા એને કેન્દ્રમાં ગણવાનો છે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો હવે એફસીસી પ્રકારની રચના છે એમાં ગોળાઓ આવી રીતે ગોઠવાયેલા હોય છે. એફસીસી પ્રકારની રચનામાં ગોળાઓની ગોઠવણી આપણને આ રીતના જોવા મળે છે. એમાં તમે દેખો કે દરેક ફલક ઉપર આ રીતના એક એક ગોળો મધ્યમાં ગોઠવાયેલો છે. 8 ખૂણાઓ પર તો છે જ, 8 ખૂણાઓ પર તો છે જ આપણને, પરંતુ અહીં એક એક ગોળો જે છે આ ગોળો ગણીએ તો આના મધ્યમાં આ જે છે એના મધ્યમાં ગણી શકાય છે. તો આપણે એવા દરેક ફલક ઉપર આ એક ફલક, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું, અને ઉપર આ નીચેવાળું છે અને આ ઉપરવાળું છે, એ રીતના 6 ફલકો થયા. તો અહીંયા 6 ફલકોમાં અહીંયા ગોઠવણી આવી રીતે જોવા મળતી હોય છે. થોડી ગીચ ગોઠવણી આપણે જોઈ લઈએ. ગીચ રીતે આવી રીતે ગોઠવાયેલા હોય છે, તમે જોઈ શકો છો. તો 8 ખૂણાઓ પર તો અહીંયા દેખાય છે કે અહીંયા ઉપર 4 ખૂણાઓ પર છે. ઓકે, એના ફલકમાં મધ્યમાં ગોળો છે અને નીચેના 4 ગોળાઓ, તો એમાં પણ ફલકમાં 2 અને બીજા જે છે એ આ ફલક, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, દરેકના ફલકમાં એક એક મધ્યને ઉપર નીચે એક એક, એટલે 4 ને 2 6, 6 ફલક ઉપર 6 મધ્યમાં ફલક જે છે એના મધ્યમાં ગોળાઓની ગોઠવણી થયેલી હોય છે. તો આ રીતના જે છે એ આપણે ફલકમાં અને બોડીના સેન્ટરમાં આવી રીતે ગોઠવણી હોય છે, એને આપણે 3D એનિમેશન વડે પણ સમજી ચૂક્યા છીએ. તો મિત્રો, આ રીતે આપણે એકમ કોષોમાં આદિમ કોષ અને કેન્દ્રિત એકમ કોષના પ્રકારો વિશેની માહિતી આપણે આજે મેળવી. એમાં અંતઃ કેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને છેલ્લો હતો અંત કેન્દ્રિત. આ પ્રકારના એકમ કોષો આપણે 3Dમાં આજે નિહાળ્યા. તો આપને આ લેક્ચર પસંદ આવ્યો હશે. જો લેક્ચર પસંદ આવ્યો હોય તો આપ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરશો. ગુડ બાય.